ફાઇનલી ગાઈસ વેલકમ બેક માય વિડીયોઝ. તો આપણે ફર્સ્ટ ટાઈમ ટ્રક ડ્રાઇવિંગ કરવાના છીએ. તો આપણો ટ્રક સામે પડ્યો છે. તો આજે આપણે આ ટ્રક લઈને આજનો સફર કરવાનો છે. તો આપણે ટ્રકમાં બેસી જઈએ છીએ. ગાડી સ્ટાર્ટ કર. આપણો માલને અહીંયા લોડ કરવાનો છે. તો હવે આપણે લોડિંગમાં મેકશું. હવે લોડ થઈ ગયું છે. તો આપણી જર્ની હવે સ્ટાર્ટ થાય છે અહીંથી. તો આપણો આ સફર છે તે 300 કિલોમીટરનો રહેવાનો છે. તો હવે આપણે રોડ પર ચડી ગયા છીએ. તો હવે આપ અમારી સાથે બમ્પ આવી ગયો છે અને ફૂલ રિયલ જેવું ફીલ થાય છે. તો હવે રોડ આડો છે. તો હવે રાજસ્થાન વાળો હાઈવે આપણે આવી ગયા છીએ. હવે હાઈવે ઉપર જવાનું છે અને એકદમ રિયલ જેવું ફીલ થાય છે. તમે કેબિન પણ જોઈ શકો છો. રિયલ જેવા ગ્રાફિક્સ છે. સ્મૂથલી ચાલે છે. હવે આ આપણો સફર રહેવાનો છે માઉન્ટ આબુ થી કોટા સુધીનો. भाई यहाँ पे क्या हो रहा भाई? તો એ પાછા આપણે રૂટમાં ચાલુ થઈ ગયા છીએ. અને આપણે ટ્રકમાં અત્યારે લાકડા લોડ કરેલા છે અને એકદમ ટ્રક પણ જુઓ તમે. તો ઇન્ડિયાની ગેમમાં ઇન્ડિયાની હોટલ પણ આવી ગઈ છે. અપના યાદવ હોટલ. તો ક્રોસ કરીને હવે આગળનો રૂટ હવે ચાલુ થઈ ગયો છે. તો હવે આ ડાયવર્ઝનને ક્રોસ કરી ને આપણે નીચેથી જવાનું છે. ओहो, रोड पर इंडिया जैसा ही है.
અરે કામ હોય વિડીયો બનાવું વાહ કરતી નહીં રાય આમ ખખડાવતી નહીં ને કે એક ઝાપટ ઠોકી હમણે તો હવે અહીંથી આપણે જમણી બાજુ વળી અને એક નવા જ રોડ પરથી આપણે સફર કરવાના છીએ. અને આ કેબિનમાં ઇન્ડિયાનો ફ્લેગ પણ છે, જોઈ શકો છો મિત્રો. તો હવે કોટાનો રસ્તો પણ આવી ગયો છે. હવે ખાલી 87 કિલોમીટર બાકી છે. હવે આ માઉન્ટ આબુથી કોટા હાઈવેમાં આપણે આવી ગયા છીએ. બસ આપણું લોકેશન આવી ગયું છે. ત્યાં લાકડાને ડિલિવરી કરવાના છે. ચલો મિત્રો, આપણે માઉન્ટ આબુ પહોંચી ગયા છીએ. બસ હવે આપણો ડિલિવરીનો પોઈન્ટ પણ આવી ગયો છે. आपके सामने एक बड़ा सा रेड बटन है. हाँ